afternoon વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વાત કરશી કે જે મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2 માં જે મિત્રો ફેલ હતા, બરાબર છે, અને જીટીયુ એક્ઝામ આપી હતી, તો એનું રિમિડિયલનું એક્ઝામ છે, એનું રિઝલ્ટ અત્યારે આવી ગયું છે. તો બધા વિદ્યાર્થી મિત્રોએ ચેક કરી લેવાનું રહેશે, બરાબર છે. જીટીયુની અપડેટ છે, સેમેસ્ટર 1 ની વાત કરી છે, રિમિડિયલ સ્ટુડન્ટ હશે, અને ડિપ્લોમા સેમેસ્ટર 2 આ બંને વિદ્યાર્થી મિત્રો છે, મિત્રો એકવાર પોતાના રિઝલ્ટ છે એ ચેક કરી લે. જેથી કરીને શું થશે કે ઘણા ફોર્થ સેમમાં હાલમાં છે તો ડિટેન થયા છે ને એક્ઝામ ફોર્મ બતાવતા નથી. જો હવે તમારે ચેક કરવાનું રહેશે કે સેમેસ્ટર 1 2 નું રિઝલ્ટ આવી ગયું છે, બરાબર છે, તો તમે પાસ થઈ ગયા હશો તો તમે નેક્સ્ટ સેમમાં આગળ વધી શકશો અને તમારું એક્ઝામ ફોર્મ છે એ શો થતું જોવા મળશે. જો રિઝલ્ટ જોવામાં તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે, પાસ થયા છો, ફેલ થયા છો, કોઈને કાંઈ પણ ન સમજાય, તમારો પર્સનલી કોન્ટેક્ટ કરવાનો રહેશે. જીટીયુ વોટ્સએપ ગ્રુપની તમને નીચે લિંક આપી દઉં છું મિત્રો, એમાં તમારે જોઈન થઈ જવાનું રહેશે. આપણે વાત કરી રહ્યા છીએ ડિપ્લોમા અભ્યાસ કરી રહેલા 1 થી 4 સેમેસ્ટરની વાત કરી છે, બરાબર છે. જે મિત્રો રિમિડિયલમાં એક્ઝામ આપી હતી એ મિત્રો છે પોતાનું રિઝલ્ટ છે એકવાર ચેક કરી લે, બરાબર. જે લોકોને એક્ઝામ ફોર્મ બાકી છે ભરવાનું અને વાટ જોઈ છે કે પાસ થઈ જાય પછી આપણે એક્ઝામ ફોર્મ શો થશે અને સેમ 4 નું એક્ઝામ ફોર્મ તે પછી ભરી શકાશે. હવે એકવાર પોતાનું રિઝલ્ટ છે ચેક કરી લે, બરાબર છે. અને જો જોવામાં કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ આવે કે ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે મિત્રો. અમારી યુટ્યુબની ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો સપોર્ટ કરશે અને પર્સનલ એક એક વિદ્યાર્થીને પોતાનું રિઝલ્ટ છે એ સમજાવશે, બરાબર છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખી. તો જો મિત્રો તમે તમારું સેમેસ્ટર 1 છે એનું રિઝલ્ટ, બરાબર, અને સેમેસ્ટર 2 છે એનું બંનેનું રિમિડિયલ રિઝલ્ટ આવી ગયું છે. બધાય મિત્રો છે એકવાર શું કરે કે પોતાનું રિઝલ્ટ છે મિત્રો ચેક કરી લે. કે હવે જે મિત્રો હાલ સેમ 4 માં અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રોને પણ એક્ઝામ ફોર્મ નહોતું આવતું. એનું કારણ એ છે કે મિત્રો વધારે ફેલ હશે તો વધારે બેકલું કેટી હશે, બરાબર છે. તો એના કારણે ડિટેલ લખેલ આવતું હશે, નો ડેટા ફાઉન્ડ એવું લખેલ આવતું હશે. જીટીયુ એક્ઝામ 4 સેમનું જ્યારે રિઝલ્ટ ભરતા હશે ત્યારે. તો હવે તમારું સેમ 1 2 નું રિઝલ્ટ આવી ગયું મિત્રો. તો હવે તમે એકવાર બધા મિત્રો છે એ વ્યવસ્થિત એકવાર ચેક કરી લઈએ, બરાબર છે. જેથી કરીને તમારું સેમ 4 નું પણ એક્ઝામ ફોર્મ ભરાય. અને આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ પાસ થઈ ગયા છે, બરાબર છે, અને સારું રિઝલ્ટ છે તો બધા વિદ્યાર્થી મિત્રો એકવાર ચેક કરી લઈએ. આ રિઝલ્ટ કયું છે તો કે ડિપ્લોમા અભ્યાસ કરી રહેલા સેમેસ્ટર 1 અને 2 ના જે મિત્રો છે એની આપણે વાત કરી છે. એ પણ કયા તો કે રેમિડિયલના વિદ્યાર્થી છે કે જે 2024માં એક્ઝામ આપી હતી ને હાલમાં 2025માં સેમેસ્ટર 4 માં અભ્યાસ કરે છે, અથવા તો બેકલોગ કેટી વાળા હશે તો એ મિત્રો હશે. તો આશા રાખું કે બધા મિત્રો પાસ થઈ ગયા હશે. જો તમે રિઝલ્ટ ચેક કરવામાં કે જોવામાં કે ઓપન ના થાય કે બીજું કાંઈ પણ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે મિત્રો. હું તમને પૂરેપૂરો સપોર્ટ આપીશ ને સમજાવીશ, ઓકે. તો એ ટેન્શન તમારે છે નહીં. અને બીજી એક વસ્તુ એ ખાસ જણાવવાની કે જે મિત્રોને રીચેક અથવા રીએસેસમેન્ટ માટે એપ્લાય કરવાનું છે, બરાબર છે, તો એ મિત્રો 2 કે 3 દિવસમાં પોતે રીચેક અથવા રીએસેસમેન્ટ કરી આપે. જેથી કરીને શું થાય કે ડેટ પૂરી ના થાય. જો ડેટ વઈ જશે પછી તમે રીચેક અથવા ચેક માટે નાખી શકશો નહીં પાછું. અને મારા મત મુજબ સૌથી વધારે બેનિફિટ થતું હોય તો રીએસેસમેન્ટમાં થાય છે, નહીં કે રીચેકમાં. તો મારા મત મુજબ તમારે સૌથી વધારે એમાં તમારે એપ્લાય કરવું જોઈએ. બાકી તમારી ઈચ્છા પ્રમાણે તમે અનુકૂળ આવે તે કરી શકો છો, બરાબર છે. તો હવે સેમ 1 2 નું રિઝલ્ટ આવી ગયું મિત્રો. તો સેમ 4 માં જે મિત્રોને ડેટા ફાઉન્ડ આવતું હતું, એક્ઝામ ફોર્મ નહોતું આવતું, એ મિત્રો પાછું એકવાર ચેક કરી લે. ટૂંક સમયમાં એનું સેમ 4 નું એક્ઝામ ફોર્મ છે એ શો થવા મળશે. જો તમે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 માં પાસ થઈ ગયા હશો અને ડિટેન રૂલ 5 કેટીથી ઓછી થઈ ગઈ હશે તોની વાત કરી છે, બરાબર છે ને. તો રિઝલ્ટ જોવામાં તમને ના સમજાય, બરાબર છે, કે સેમ 4 નું રિઝલ્ટ અથવા તો એનું એક્ઝામ ફોર્મમાં ડાઉટ કરી આવે તો એટલે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અને વધારે ડિટેલ માટે તમે કોલ પણ કરી શકો છો, બટ તમારે એકવાર વ્યવસ્થિત ચેક કરવાનું છે. અને જે લોકો ફેલ થયા છે એને ટેન્શન નથી લેવાનું. એને આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલથી તો પાછી પણ તમને જીટીયુ એક્ઝામની તૈયારી કરવામાં આવશે, બરાબર છે. અને જે મિત્રો પાસ થઈ ગયા છે એ મિત્રોને હવે સેમ 4 માં ધ્યાન રાખવાની છે કે બેકલોગ કેટી ના આવે. સૌથી પહેલા તો તમારું પહેલું સ્ટેપ એ હશે કે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 નો એક્ઝામ ફોર્મ છે, બરાબર છે, તમારું રિઝલ્ટ છે એ ચેક કરી લ્યો, બરાબર છે. અને જે લોકોને રીચેક અથવા રીએસેસમેન્ટમાં નાખવાનું છે તમે ડેટ આપેલી છે મિત્રો એકવાર વાંચી અને રીચેકમાં અથવા રીએપ્લેમાં ચેક કરવા આપી શકો છો. અને જે મિત્રોને એમાં ના સમજાય તો એ પણ તમે પૂછી શકો છો. અને પ્લસ જે મિત્રોને 5 કેટીથી ઓછી થઈ ગઈ છે એને હવે સેમ 4 માં એક્ઝામ ફોર્મ આવવાનું છે અને એ પણ ભરી નાખે. આટલી વસ્તુ છે મિત્રો તમારે કરવાની રહેશે. હું વાત કરી રહ્યો છું ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અને 2 ની. આ બે રિઝલ્ટના કારણે સેમ 4 નું પણ રિઝલ્ટ મીન્સ કે એક્ઝામ ફોર્મ છે એ ઘણા મિત્રો નતા ભરી શકતા, અટકી ગયું છે. સેમ 1 2 માં પાસ થઈ ગયા છે, 5 કેટીથી ઓછી થઈ ગઈ છે, બરાબર છે, એ મિત્રો હવે સેમ 4 નું એક્ઝામ ફોર્મ ભરી શકશે, ઓકે. તો વિડીયો મેં મોટો બનાવ્યો એનું પાછળનું કારણ એ જ છે કે ઘણા મિત્રોને ચોથા સેમેસ્ટરનું એક્ઝામ ફોર્મ નહોતું આવતું. પહેલા નંબરની પ્રોબ્લેમ એ હતી, બરાબર છે. આમાં ડિટેન થશે કે નહીં થાય હવે રિઝલ્ટ આવે પછી નક્કી થાય. તો રિઝલ્ટ પણ તમારું આવી ગયું તો ચેક કરી લે. ત્રીજા નંબરની પ્રોબ્લેમ એ કે રીચેક કરવું છે કે રીસેસમેન્ટ એ પણ હજી એકવાર વિચારી લે. અને જે મિત્રો હજી ડિટેન થયા છે
બરાબર છે. એ પણ હવે કઈ રીતે આગળ તૈયારી કરવી એ પણ તમારે ડિસાઇડ કરવાનું રહેશે. ઓકે, તો રિઝલ્ટ ચેક કરી લ્યો અને એક્ઝામ ફોર્મ છે એ પણ જે લોકોને બાકી હોય એ પણ ભરી નાખે. અને આટલી વસ્તુમાં ડાઉટ ક્વેરી આવતી હોય તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અને જીટીયુની નવી નવી અપડેટ માટે નીચે એક લિંક આપેલ છે, એમાં તમારે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું રહેશે. એમાં તમને ઓલ જીટીયુની ઇન્ફોર્મેશન છે એ મળી રહેશે. અને પ્લસ તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવતી હોય તમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે મિત્રોને, મિત્ર તરીકે તમને ગાઈડ કરશે. તો આશા રાખું છું કે બધાને રિઝલ્ટ સારું આવ્યું છે. નેક્સ્ટ મુલાકાત રહેશે એવી જીટીયુની એક અપડેટ સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.